હવે આપણે સ્વાધ્યાય 2.1 છે એ આપણે શરૂ કરીએ। અહીં કુલ 8 પ્રશ્નો આપેલા છે। આપણે તમામ પ્રશ્નો છે બરાબર ગણીશું। તમને પ્રશ્ન એકવાર ન સમજાય તો આ વિડીયો ફરી ફરીને જોશો એટલે તમને આસાનીથી છે એ સમજાઈ જશે। અને પ્રશ્ન પહેલો છે, 10,999 પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ લખો। આપણે સંખ્યાઓ કઈ લખવાની છે? પ્રાકૃતિક। પ્રાકૃતિક તરત પછી આવતી સંખ્યા માટે શું કરવાનું? તમને જો બરાબર સમજ્યા હશે તો તરત પછી આવતી સંખ્યા માટે 1 ઉમેરવાનો અને તરત પહેલા આવતી સંખ્યા માટે 1 બાદ કરવાનો। એટલે 10,999 માં 1 ઉમેરીએ તો આપણને મળશે 11,000। આ 10,999 પછી તરત આવતી પ્રથમ પ્રાકૃતિક સંખ્યા। બીજી શોધવા માટે શું કરીશું? તો કે 11,000 એમાં 1 ઉમેરીશું એટલે મળશે આપણને 11,001। હજી ત્રીજી શોધવા માટે 11,001 છે એમાં 1 ઉમેરીએ એટલે આપણને મળશે 11,002। એટલે કે 10,999 પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ 11,000, 11,001 અને 11,002 છે। પછીનો પ્રશ્ન જોઈએ આપણે, 10,001 ના તરત પહેલા આવતી 3 પૂર્ણ સંખ્યાઓ જણાવવાની। 10,001 ના તરત પહેલા આવતી, તરત પછી આવતી માટે ઉમેરવાના 1, તરત પહેલા આવતી માટે શું કરવાનું? 1 બાદ કરવાનો। એટલે કે 10,001 માંથી 1 બાદ કરીશું। 10,001 માંથી 1 બાદ કરીએ તો શું મળે? 10,000। હવે 10,000 માંથી પણ 1 બાદ કરીએ એટલે મળશે 9,999। આ 9,999 છે એમાં ફરીથી પાછો 1 બાદ કરીએ એટલે આપણને મળશે 9,998। એટલે કે 10,001 ના તરત પહેલા આવતી પૂર્ણ સંખ્યાઓ કઈ? 10,000, 9,999 અને 9,998 છે। પ્રશ્ન પહેલો અને બીજો એકદમ સરળ પ્રશ્ન હતા મિત્રો, હતા ને? પ્રશ્ન ત્રીજો, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? ફટાફટ જવાબ આપો। 0। સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0 છે। હવે આની જગ્યાએ પ્રશ્ન કદાચ એવો પૂછ્યો હોય કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો જવાબ 1 મળશે। પૂર્ણ સંખ્યા 0 અને પ્રાકૃતિક સંખ્યા 1 આ બંને સૌથી નાની સંખ્યાઓ છે। પ્રશ્ન ચોથો જોઈએ, સંખ્યાઓ 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો। એટલે કે 32 અને 53 વચ્ચે કઈ કઈ સંખ્યા આવે? સીધું લિસ્ટ બનાવી દઈએ આપણે, 33, 34, 35 ક્યાં સુધી? 52 સુધી। એટલે કે જ્યારે પણ આ રીતની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવવાની હોય ત્યારે તમારે આ રીતના યાદી જ બનાવવાની રહેશે। અહીં મેં પણ તમારી સામે જો યાદી બનાવેલી છે, 33, 34, 35, 36 ક્યાં સુધી? 52 સુધી। પરંતુ આ જો પ્રશ્ન છે એને બીજી રીતે પૂછ્યો હોય કે 32 અને 53 વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે છે, તો એ રીતના પ્રશ્ન હોય તો કે એના માટે એક સરસ ટૂંકી રીત છે, સમજો બરાબર। સૌથી મોટી સંખ્યા ઓછા સૌથી નાની સંખ્યા આ બંનેની બાદબાકીમાંથી 1 બાદ કરી દઈએ એટલે આપણને મળશે કુલ સંખ્યા। અહીં સૌથી મોટી સંખ્યા શું છે? 53। નાની સંખ્યા 32। 53 માંથી 32 જાય તો શું મળશે? 53 માંથી 32 જાય તો મળશે 21। એમાંથી 1 બાદ કરીએ એટલે કુલ સંખ્યા કેટલી થશે? 20। ગણી જોજો મિત્રો, આ 20 સંખ્યાઓ છે કે નહીં? એટલે કે 53 ઓછા 32 ઓછા 1 બરાબર 20। આ ટૂંકી રીત છે। જ્યારે પણ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય ત્યારે આ રીતના પ્રશ્ન હોય ત્યારે તમે આ સૂત્ર યાદ રાખશો એટલે તમારી ગણતરી ઘણી બધી સહેલી થઈ જશે કે સૌથી મોટી સંખ્યા ઓછા સૌથી નાની સંખ્યા આ બંનેની બાદબાકીમાંથી 1 બાદ કરીએ એટલે આપણને કોઈ પણ બે સંખ્યા વચ્ચે આવતી સંખ્યા છે આપણને આસાનીથી મળી જશે। આ પ્રશ્ન ચોથો। હવે પ્રશ્ન પાંચમો, તરત પછી આવતી સંખ્યા આપણે જણાવવાની છે। તરત પછી આવતી સંખ્યા શું કરીશું? 1 ઉમેરીશું એટલે
અહીં જે સંખ્યા આપેલી છે એ સંખ્યામાં 1 ઉમેરી દઈએ. સંખ્યા કઈ આપેલી છે વાંચતા આવડે છે ને મિત્રો? જોઈએ, વાંચીએ જોઈએ આ સંખ્યા કઈ છે, વાંચીએ. તો વાંચવા માટે તો કે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, 24,40,701. એમાં 1 ઉમેરશું તો 24,40,702 છે એ પછીની સંખ્યા છે. ત્યારબાદ 1,01,99. 1,01,99 માં 1 ઉમેરીએ તો શું મળશે આપણને? 1,02,000. ત્રીજી સંખ્યા જોઈએ. અહીં મોટી સંખ્યા આવી જુઓ. સંખ્યા શું છે તો ભાઈ સંખ્યા શોધવા માટે અહીંથી એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ. 10,99,999. આના પછીની સંખ્યા આપણે શોધવી છે. 10,99,999. એમાં 1 ઉમેરીશું તો શું મળે? આપણને મળશે 11,000. 10 લાખની જગ્યાએ શું મળશે આપણને? 11 લાખ મળશે. ચોથું જોઈએ આપણે. અહીં પણ જો સંખ્યા છે ધીમે ધીમે મોટી થતી જાય છે. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ. 23,45,670. એમાં 1 ઉમેરીશું તો 670 ની જગ્યાએ શું જવાબ આવશે? 671. બાકી આગળની સંખ્યા છે એમને એમ રહેશે. આ થઈ તરત પછી આવતી સંખ્યા. ફરીથી યાદ અપાવું, તરત પછી આવતી સંખ્યા એટલે જે સંખ્યા છે એમાં 1 ઉમેરવાના. હવે આગળ વધીએ આપણે. તરત પહેલાની સંખ્યા છે. તરત પછી આવતી માટે શું કર્યું હતું આપણે? 1 છે ઉમેર્યો તો તરત પહેલા આવતી સંખ્યામાં શું કરવાનું? 1 બાદ કરવાનો છે. પ્રથમ સંખ્યા આપી 94. 94 માંથી 1 જાય તો 93. બીજી સંખ્યા છે 10,000. 10,000 માંથી 1 બાદ કરીશું તો શું મળે આપણને? 10,000 ઓછા 1 એટલે 9,999. ત્યારબાદ ત્રીજી સંખ્યા, સંખ્યા મોટી આવી. સંખ્યા મોટી આવી તો વાંચવા માટે શું કરીશું? અહીં જમણી બાજુથી 3 અંક, 2 અંક અને 1 અંક. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ. 2,08,090. એમાંથી 1 બાદ કરીએ એટલે શું મળશે આપણને? 2,08,089 મળશે આપણને. ત્યારબાદ ચોથું જોઈએ. અહીં પણ સંખ્યા મોટી થઈ મિત્રો. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ એટલે 76,54,321. 1 બાદ કરીશું તો શું મળે? 76,54,320 છે આપણને જવાબ મળશે. એટલે કે તરત પહેલા આવતી સંખ્યા માટે 1 બાદ કરવાના અને તરત પછી આવતી સંખ્યા માટે 1 ઉમેરવાનો. આ થયો પ્રશ્ન 6. હવે જોઈએ પ્રશ્ન 7. 7માં શું રકમ આપેલી છે કે સંખ્યાઓની જોડી છે એ સંખ્યા રેખા પર એ જોડીમાંથી કઈ સંખ્યા ડાબી બાજુ પર આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ પર આવશે તે જણાવવાનું છે. અને તેમની વચ્ચે કયા ચિહ્નો થી ઓછા અને થી વધુ ઉપયોગ થશે તે આપણે જણાવવાનું છે. જોતા જઈએ જોડીઓ કેટલી છે તો પ્રથમ જોડી આપેલી છે 530 અને 503. કઈ સંખ્યા મોટી છે તો કે 530 છે એ 503 કરતા મોટી સંખ્યા. હવે સંખ્યા રેખા પર જેમ જમણી બાજુ પર જઈએ તેમ સંખ્યા મોટી થતી જાય. તો 530 છે એ મોટી સંખ્યા હોય તો 503 ની કઈ બાજુ આવશે? એટલે કે 530 છે એ 503 ની જમણી બાજુ તરફ આવશે. નાની હશે તો ડાબી બાજુ અને મોટી હશે તો જમણી બાજુ તરફ આવશે. અને 530 છે એ 503 થી મોટી સંખ્યા છે. બીજું જોઈએ 370 અને 307. અહીં પણ 370 છે એ 307 કરતા મોટી સંખ્યા છે. એટલે કે મોટી સંખ્યા હંમેશા કઈ બાજુ આવશે તો કે નાની સંખ્યાની જમણી બાજુ તરફ આવશે. એટલે કે 370 એ સંખ્યા રેખા પર 307 થી જમણી બાજુ તરફ આવશે અને 370 છે એ 307 કરતા મોટી સંખ્યા છે. ત્રીજું જોઈએ 98,765 અને 56,789. હવે અહીં આ રીતના જ્યારે સંખ્યાઓ એક સરખી હોય ત્યારે નાની મોટી નક્કી કરવા માટે તો કે બંનેમાં જો
અંકોની સંખ્યા સરખી હોય તો પ્રથમ અંક જોઈએ. અહીં પ્રથમ અંક 9 છે અને અહીં પ્રથમ અંક છે 5. કયો અંક મોટો છે? તમે કહેશો 9 મોટા છે. એટલે એનો મતલબ એવો થયો કે 98,765 છે એ મોટી સંખ્યા છે. મોટી સંખ્યા છે એટલે કઈ બાજુ આવશે? તો કે 56,789 ની જમણી બાજુ તરફ આવશે. અથવા તો 98,765 એ સંખ્યા રેખા પર 56,789 થી જમણી બાજુ તરફ આવશે. અને અહીં નિશાની પણ બતાવી દઈએ આપણે. ચોથું જોઈએ આપણે. અહીં એનાથી પણ થોડી મોટી સંખ્યા આવી. અહીં પણ પ્રથમ અહીં 3, 2, 5 અને 2, 7 અંક છે. અહીં 3, 2, 5, 2, 7 અને 8 અંકો છે. જ્યારે પણ સંખ્યાની સરખામણી કરીએ ત્યારે જેમાં અંકો વધારે હોય એ સંખ્યા હંમેશા મોટી. એનો મતલબ એમ કે આ જે સંખ્યા છે એમાં 7 અંકો છે એટલે એ આ સંખ્યા કરતા હંમેશા કેવી રહેશે? મોટી રહેશે. એટલે કે 98,000 આ જે 98 વાળી સંખ્યા છે એ જે છે આજે 100 વાળી સંખ્યા કરતા નાની સંખ્યા છે. નાની સંખ્યા છે એટલે કઈ બાજુ આવશે? તો એ સંખ્યા રેખા પર ડાબી તરફ આવશે. કઈ તરફ આવશે? ડાબી તરફ આવશે. અને એને સંકેતમાં પણ આપણે બતાવી દઈએ. જો નિશાની ફરી ગઈ છે. અહીંથી મોટાની નિશાની હતી, અહીંથી નાનાની નિશાની. આ થયો પ્રશ્ન 7મો. આગળ વધીએ હવે. પ્રશ્ન 8મો અને આ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન છે. નીચે આપેલા વાક્યોમાંથી કયું વાક્ય ખરું છે અને કયું વાક્ય ખોટું છે તે જણાવો. ક્યારેક આ રીતના પ્રશ્નોમાં એવું પણ કે જે વાક્ય ખોટું હોય તે શા માટે ખોટું છે તે પણ કારણ સહિત જણાવવાનું હોય છે. ચાલો આપણે જોતા જઈએ. પ્રથમ છે 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. સાચું કે ખોટું? આ વિધાન છે ખોટું છે. તો આને સાચું કરવું હોય તો શું થાય? તો કે 0 છે એ પ્રાકૃતિક સંખ્યા નથી. કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. એટલે કે આ વાક્યને જો સાચું વિધાન બનાવવું હોય તો એ રીતે લખી શકાય કે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. પછીનું જોઈએ વિધાન. 400 એ 399 ના તરત પહેલા આવતી સંખ્યા છે. 400 છે એ 399 ની પહેલા. હવે કોઈ પણ સંખ્યા પહેલા આવતી હોય એ હંમેશા કેવી હોય? મોટી હોય. અહીં 400 છે, અહીં 399 છે. 399 છે એ 400 પછી આવી શકે, પહેલા આવી શકે નહીં. એટલે કે આ વિધાન પણ ખોટું છે. અને ખરેખર સાચું કરવું હોય તો શું થશે? 400 એ સંખ્યા 399 ના તરત પહેલા આવતી નહીં પણ તરત પછી આવતી સંખ્યા છે એવું હશે તો વિધાન સાચું થશે. ત્રીજું વિધાન છે 0 સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. સાચું વિધાન છે. પછીનું વિધાન જોઈએ. 600 એ 599 ના પછી આવતી સંખ્યા છે. ખરું વિધાન કે ખોટું વિધાન? ખરું વિધાન છે. 599 તરત પછી કઈ આવે? 600. ત્યારબાદ ઈ લઈએ આપણે. દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે. કે આ વિધાન પણ ખરું વિધાન છે. પછીનું વિધાન જોઈએ. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. સાચું કે ખોટું? ખોટું વિધાન છે. શા માટે? તો કે પૂર્ણ સંખ્યા દરેક. પણ પૂર્ણ સંખ્યામાં શરૂઆત ક્યાંથી થાય છે? 0 થી. જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં 0 છે જ નહીં. એટલે કે આ વિધાન છે એ ખોટું વિધાન છે. અહીં એવું લખી શકાય કે દરેક પૂર્ણ સંખ્યા 0 સિવાયની દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. તો આ વિધાન છે એ સાચું થઈ શકે. પછીનું વાક્ય જોઈએ. 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની ના હોઈ શકે. 2 અંકની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની ના હોઈ શકે. સાચું કે ખોટું? તો કે ખોટું વિધાન છે. 2 અંકની સંખ્યા 11 થી લઈ અને 99 સુધી થઈ શકે. હવે એમાં 11 અથવા 10 થી લઈને 99 સુધી થઈ શકે. 10 માંથી 1 બાદ કરીએ તો શું મળશે આપણને? 9. 9 એ કેવા અંકની સંખ્યા છે? 1 અંકની છે. એટલે કે આ વિધાન છે ખોટું વિધાન છે. પછીનું જોઈએ વાક્ય. 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. સાચું કે ખોટું? ખોટું વિધાન છે. કેમ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. હા,
આ જે ઉપલું જે વિધાન h છે એને સાચું કરવું હોય તો 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે, તો સાચું વિધાન થશે. પછીનું છે પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. નથી જ, સાચું વિધાન છે. પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યા તો આની ઉપલું જે વાક્ય હતું પ્રાકૃતિક સંખ્યા હતું, અહીં પૂર્ણ સંખ્યા, તો કે આ વિધાન છે ખોટું વિધાન છે. 1 ની પહેલા શૂન્ય આવે છે, કેમાં? પૂર્ણ સંખ્યામાં. પછીનું વિધાન છે પૂર્ણ સંખ્યા 13 એ 11 અને 12 ની વચ્ચે આવે છે. હવે 11 અને 12 ની વચ્ચે તો એક પણ સંખ્યા આવતી નથી, તો એનો મતલબ એમ કે આ વિધાન છે કેવું છે? ખોટું વિધાન છે. પછીનું જોઈએ પૂર્ણ સંખ્યા શૂન્ય પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. સાચું વિધાન છે. શૂન્ય પહેલા કોઈ પણ પૂર્ણ સંખ્યા આવતી નથી. હવે છેલ્લું વિધાન જોઈએ આપણે. 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય. ખરું કે ખોટું? 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય, કે આ જે ખોટું વિધાન છે. શા માટે? આપણે ઉદાહરણ લઈએ. 99 છે એ 2 અંકની સંખ્યા, એના પછી આવતી સંખ્યા શું હશે? તો કે 99 માં 1 ઉમેરશું તો શું મળે? 100 મળે. એટલે કે દરેક વખતે આ જે વિધાન છે સાચું નથી, એટલે કે આ ખોટું વિધાન છે. સમજાયું મિત્રો? આ થયું સ્વાધ્યાય 2.1. બરાબર સમજજો. ન સમજાય તો આ વિડીયો ફરીને જોજો.